તો દ્વારકામાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ મતદાન કર્યું છે। વતન પીપળિયા ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તમામ લોકોને મત આપવાની અપીલ કરી છે। શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે મતદાન। ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીનો જંગ। આપજો ઈશુદાન ગઢવીએ મતદાન કર્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે મતદાન અને આ બધાની વચ્ચે જે તમામ લોકો છે તેમને મત આપવા માટેની અપીલ કરી છે। આજે લોકશાહીનો પર્વ ફરીથી આવ્યું છે। હું ગુજરાતની જનતાને તમામને અપીલ કરીશ કે વધારેમાં વધારે મતદાનના અધિકારનો ઉપયોગ કરો। મતદાન કરવું દર 5 વર્ષે એ આપણી ફરજ છે। આપણે ત્યારે જ આપણે આપણા હક અને અધિકારો માંગી શકીએ જ્યારે આપણે પણ આપણી ફરજ નિભાવતા હોઈએ। તો હું તમામ ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। જે રીતે વધારેમાં વધારે મતદાન થાય, વધુમાં વધુ લોકો ભાગ લે, તો જ આપણે સાચા લોકશાહીના પર્વને સારી રીતે ઉજવી શકીશું। અને જ્યારે મતદાન કરતા હો ત્યારે મારી વિનંતી છે આપને કે હંમેશા તમારા હક અધિકારો માટે, તમારા જાગૃતતા માટે, તમારા મુદ્દાઓ માટે જે લડે છે એમને તમે પસંદ કરો અને આ પસંદ કરવાનો તમારો અધિકાર છે। આ દિવસ છે અને આ દિવસે જેટલું પણ વધારે મતદાન થશે એટલું જે વ્યક્તિઓ તમારા માટે લડી રહ્યા હોય, તમારા માટે મુદ્દા ઉઠાવતા હોય, એમના હાથ મજબૂત થશે।